વલસાડ એસઓજી પોલીસે માદક પદાર્થો સામે વિશેષ ઝુંબેશ અંતર્ગત ધરમપુર તાલુકાના બરુમાળ ગામે કાર્યવાહી હાથ ધરી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ ગેરકાયદેસર માદક પદાર્થોના વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ વલસાડ એસઓજી પોલીસની ટીમને બાતમી મળી હતી કે બરુમાળ ગામમાં મહિલા દૂધ ઉત્પાદક મંડળી સામે આવેલા 3 રસ્તા નજીક એક વ્યક્તિ ગેરકાયદેસર માદક પદાર્થ સાથે પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન એક શંકાસ્પદ મોટરસાયકલ ચાલકને રોકી તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેની ઓળખ શેરીમાળ ગામના નિકુંજભાઈ રસિકભાઈ ગરાસિયા, જેની ઉંમર 24 વર્ષ છે, તે જણાઈ આવ્યો હતો. ત્યારબાદ તેની મોટરસાયકલની તપાસ કરતાં સ્ટેરિંગ પાસે બાંધેલી થેલીમાંથી શંકાસ્પદ વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો. એફએસએલ અધિકારીઓની હાજરીમાં કરાયેલી પ્રાથમિક તપાસ અને વજન પ્રક્રિયા દરમિયાન કુલ 472 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત 23,600 હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન, CBZ મોટરસાયકલ સહિત કુલ 53,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.